ચિંતા તે સમકી છે ને જતા જવું ચાણ પાછા આવજો 15 દાડે બસ પૂરો થઈ ગયો સર ઓય બી ડોક્ટર કાલું કહેતો કે તે ટાઈમસર ખાતા નહીં ને એટલે બીમાર પડો તે તાડો હું લઈ નાખા ખેતરમાં ફરી ફરીને તો સોપ્યા તો કરે તો પપ્પાને બોલા તા પપ્પા આયા દો મો ના કહેતી હતી છે ને ની કહેતી હું કહેતી તારું કામ નહીં છે રાવણ પાડવાનું પણ કોમ તો અહીંયા તો શેરાજી ઉઠી ગયા છે વહેલા શેરાજી ગુડ મોર્નિંગ આપણે બ્રશ કરી નહીં કારણ કે આપણે ઉપડે છે અત્યારે શેરાજીને મૂકવા માટે શું કામ મૂકવા બના કોમ બસ મજા આવશે ગાડીમાં ગાડી કોની કોમમાંથી ફોન આવ્યો મેં હોણા જઈ હતી ડાયરેક્ટ બેસી ગાડી હા એ તો સૌથી સારું તો ચલો શેતાજી થઈ ગયા છે રેડી આપણે જવાનું અત્યારે બાઇક લઈને મૂકવા માટે શેતાજીને તો આપણે કાઢી લઈએ બાઇક અમે શેતાજીને મૂકતા એ ગોમમાં થઈને ગઈશ એક વખત ગોમમાં મૂકી નાખ્યું પાછું ગોમમાં આપણે જવું પછી દૂધ ભરાવા માટે તો જો હવે તો બાય આવી ગયો છે ઉઠીને બા ગુડ મોર્નિંગ બાય ઉઠી ગયો છે લઈ લેજો અહીંયા મીશું તો ગઈ હજી ઊંઘી રહી ઊંઘો હા ગાળવી જ પાછી મન ગુડ મોર્નિંગ ના ઊંઘાડ દો તો ટાઈમ નહીં થયો તો કઈ ગામમાં આવી ગયા છીએ શેતાજીને મૂકવા માટે અત્યારે અને શેતાજીને શીખે શેમાં જવાનું ગાડી હા ગાડીમાં જવા શેતાજીની ગાડીમાં જવાનું છે ડાયરેક્ટ મહેસાણા તે આપણે તો ગામમાં આવી ગયા છીએ અત્યારે તો ગામનું વાતાવરણ એકદમ કોઈ માણસો દેખાતા નહીં હમણાં કલાક પછી આખું ગામ ભરાઈ જાય કારણ કે સન ગાય હજી કોઈ ઉઠી નહીં ગામમાં હા ડેરી તો સાલ થઈ હતી ડેરી તો ગાય તારે ડેરી જો કદી બતાવી નહીં હોય બતાવી હા પણ ઘણો ટાઈમ થઈ ગયો તો ડેરી આવું ચાલુ થઈ ગઈ શેતાજીને આપણે મૂકવા આવી ગયા છીએ તો શેતાજીની ગાડી આવ એટલે શેતાજી જતા રહે હું તો જઉં કામ હેડ પોકે એટલે ફોન કરજે નોકરી છે લાગે તમે 2 વાગે તા ઇલીગલ તો પોકી જાય નહીં 11-12 વાગે નહીં વહેલા મેં હોણા તો 9-10 વાગે પોકી જાય તો ચલો શેતાજી તમે જઈશું ગઈ અને શેતાજી આવું ચાણ પાછા આવજો 15 દાડે 9 તો રક્ષાબંધન નહીં રક્ષાબંધન ઘેર આવ્યું તો ચલો આપણે તો જઈએ છીએ હું શેતાજીએ જઈશું ગઈશ તો ચલો આપણે તો નીકળીએ ઘેર કારણ કે આપણે બ્રશ કરવાનું બાકી જાય છે તો જો ગયા તો તેજલ ભાભી આવી ગયો છે સોણ ભરવા માટે ગુડ મોર્નિંગ તો જો મેં તો મણનું તગારું બની નાખ્યું છે તારે વહેલા જો તગારું બની દીધું છે ગાયો બાયો દઈ નાખી છે આપણે બ્રશ કરીને ચા બા પીને આવી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે થોડુંક વિડીયો અપલોડ કરવા માટે હા અને ગાય દાદા આપણે એરંડા મૂકવાના છે એટલે દૂધ ભરીને ફટોફટ ઘેર આવવું પડશે તો ચલો આપણે તો નીકળીએ આપણા કોમ તો જો અહીંયા તો પપ્પા વહેલા બેસીએ પપ્પા ગુડ મોર્નિંગ શું લઈને બેસી ગયા હા એમ શાક કરવા માટે છો કઈ એરંડામાં ભેગી તો પપ્પા તો અત્યારે જો ઘણી બધી ફૂલ નાખી છે આ સોળી છે આ સોળી નહીં સોળી છે વાલોળી એમ બધું ભેગું નહીં તો ઝાલર તો ગાય ચોળી અને ઝાલર પપ્પાએ ફૂલ દીધા છે જો આખી થેલી ભરેલા પડ્યા હતા બીજ પોરનું જ છે નહીં પપ્પા પોર વાયા તેરા જ છે કે તો પપ્પા તો એ બીજ ફૂલું છે કારણ કે એરંડા બાબા જવાનું છે ગઈ દાદા એટલા માટે દાડો લેટ થાય નહીં પપ્પા આમ તો ઉગતા થઈ જાય ઓતર કેસવા છે આવે છે ઓતર કેસીને તો આવતો છે લીવાર થાય કોઈ તો ચલો આપણે દૂધ ભરાવા જવાનું છે આજે ફટોફટ દૂધ ભરીને આવતું રહેવું પછી તો ફાઇનલી ગાઈ દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ ઘેર આવીને આપણે બેસી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા માટે ગાઈ 10 થી 11 દિવસ આપણે શ્રાવણ મહિનાના કર્યા ભૂખે કર્યા એનો કોઈ વધુ નહીં ગાઈશ પણ આપણે કાલે દવાખાને ગયા હતા તો આપણને ડૉક્ટરે એમ કીધું છે કે તમે ટાઈમસર ખાતા નહીં ને કારણ કે કાંઈ હોજે આપણે છે 9:30 ખાઈએ છીએ એટલા માટે આપણે વારે ઘડી બીમાર પડી જાય છીએ ત્યાં 2 દિવસ પહેલાં એવું થયું હતું પણ દવા નથી કરાવી આ દિવસ તો છે ને આપણે કાલે ઊભા નતા થઈ ગયા એટલા માટે તો આપણે કાલે મિની બ્લોગ મૂક્યો છે કારણ કે બ્લોગ આપણો પૂરતો નહોતો એટલા માટે આપણે અત્યારે જુઓ વઘારેલી ખીચડી બનાવી દીધી છે પહેલાં તો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને નાસ્તો કરી અને આપણે જવાનું છે શું જવાનું છે હોલડીએ આપણે હોલડીએ જવાનું છે ગાઈસ કારણ કે આપણી ખેતી બગડી રહી હતી ઘણા દિવસથી તો આપણે છે એરંડા સોંપવાના સાથે મમ્મી પપ્પા જતો રહેશું તેજલ ભાભીના પપ્પાને આવી ગયા છું બળદિયા લઈને ખેતરમાં તો પહેલાં આપણે કરી દઈએ નાસ્તો દવા લઈ લઈએ નાસ્તો કરી લઈએ
પણ આપણે ખેતરમાં જતા રહીએ. તો ચલો શેતાજીએ જતા રહ્યા છે. શેતાજી તો પોક્ષી એટલે ફોન કરશી. અને સંગીતામાં બી જતો રહેશે અત્યારે લોકાચા મોઢો ઓઢવા માટે સરગાસણ જશે ગઈ. હા હા મોઢો ઓઢવા જશે. તો બાય આવું નાસ્તો કરવા માટે બેહ્યું છે. પછી આપણે ખેતરમાં જતા રહીએ. નહીં બાય એરંડા સોંપવા દાળો દાળો લેટ પડે. સોંપી દઈએ ને તો કઈ દાળા ઘંટા થઈ જાય ને બા એટલા જ વાત છે ને. વરસાદ આવતો નહીં એટલે. અને આવશે તો વરસાદ આવશે તો શું હતું છે એરંડો નળ નહીં. કારણ કે કઈ થોડી રેતાળ વાળી જમીન છે. અહીંયા ઘરે વાયા હોય ને તો એરંડા બળી જાય. બાકી ત્યાં બળે એવા નહીં. તો ચલો નાસ્તો કરીને નીકળીએ કઈ. તો ફાઇનલી આપણે નાસ્તો કરી દીધો છે. અને નાસ્તો કરી આપણે ઉપડી જઈએ છીએ ખેતરમાં. પપ્પા મમ્મીને જતો હતો જુઓ. પપ્પા એવા માટે ચા લીધો છે આપણે. પપ્પા મમ્મી અને ત્રીજા બાબીને પપ્પા આવો ચા લીધો છે. ને એ જો વઘારેલી ખીચડી લીધી છે ટિફિનમાં. નાસ્તા માટે લીધી છે ગાઈ. કારણ કે 11-12 વાગી જાય એટલા માટે નાસ્તો બાસ્તો બધું અંગાડી દીધું. તો ચલો જઈએ આવું ખેતરમાં આવી ગયા છીએ. અને અકણ તો વતરે ખેંચાઈ ગયું છે. અને વતર ખેંચાવાની વાત તો ઠીક છે ગાઈ. પણ છે ને એક ખેતરમાં એરંડા ચોપીએ દીધા છે. અને બીજા ખેતર પપ્પાએ અડધું કરી દીધું. આપણે એટલા બધા લેટ પડી ગયા ને તો છે ને આપણું કોમ પપ્પાએ કરી દીધું. એક ખેતર પપ્પાએ સોંપ્યું, બીજું અડધું પપ્પા સોંપી રહેવા માટે આવ્યા. તાણા આપણે ખેતરમાં આવી રહ્યા છીએ. કારણ કે આપણામાં તો હજી વતર નહીં આવ્યું. પણ વતર શું છે ને વતરનું કામ તો પૂરું થઈ જવા આવ્યું. એક પહેલાં ખેતરમાં કહેતા તો જો હા બળધ્યા જબર હેડ ખેતર જેવો થઈ ગયો જોજો. એકદમ રફ જેવો. ગાઈઝ 8-9 હજાર રૂપિયા ખર્ચો કરાયો છે પ્લવનું રોટરીનો. તો ખર્ચો તો વાળવો પડશે કે અમારે. જો પપ્પા એરંડા મૂકે આપણે જઈએ પપ્પા પાસે. મમ્મી તેવું કોમ આવે છે ને ગાઈઝ તો એ કોમમાં એ તરત ના મમ્મીને આપી દીધી છે મેસ્યું. મમ્મી તો ત્યો છે બધું ચપ્પલ કાઢી દી જીયા છે. તો જો અગર તો પપ્પા એરંડા સોંપી રહ્યા 1 2 3 ને 4 ચોથી ઓળમાં આવી ગયા પપ્પા. તો એક ખેતર સોંપીને બીજી ચોથી ઓળમાં આવી ગયા. અમે લેટ પડાય એક જ વાત છે. સો પપ્પા તો એરંડા સોંપો જરા ચા બા પીવો છે કમ? હા 1 2 1 2 એવી રીતના મૂકો. 2 1 2 1 2 એવું મસ્ત ના થઈ ગયું ખેતર કોઈ. તો જો ગાઈસ ભેજે ફૂલ છે. જો ભેજે ફૂલ છે અને એરંડા મસ્ત મજાના ઉગી જશે. અને આપણે આવી ગયા છીએ. અને એ તો મમ્મી આવી જઈશ. તું તો સોંપ્યા છે કે નહીં સોંપ્યા? હા સોંપ્યા કે પછી એમને સોંપ્યા? હા અત્યારે સોંપી રહ્યો હોય છે મેશું મેશું યા ઊંઘાડ્યું હારું હારું મેશું ઊંઘતું જ નહીં. તાણ હું લઈને આખા ખેતરમાં ફરીને તો સોંપ્યા. હા આખા ખેતરમાં તેડીને તાણ એ તો સૌથી સારું કોમ ના કહેવાય? સૌથી સારું ને સૌથી સારું જ કહેવાય. અસલ જબર કહેવાય. જબર જ કહેવાય કે એટલે સાબા પીવો જ પી લ્યો. આપણે ખાઈને બસ પૂરો થઈ જશે રામ. ઓય બી ડૉક્ટર કાલું કહેતો કે તે ટાઈમસર ખાતા નહીં ને એટલે બીમાર પડો કે ખીચડી ખાઈ ખાઈને આવે વળી. હું સારું કરીએ હું ના કહેતી હતી છે ના કહેતી શું કહેતી તારું કોમ નહીં શરાવવાનું પાડવાનું. પણ કોમ તો સ મારું પણ બીમાર થઈ તો હું શું કરું? હા પણ ખાવાનું તારા ઠેકોણું ના હોય, તારા ફરવાનું ઠેકોણું ના હોય. શેમ ખાવાનું ઠેકોણ ના હોય? ખાવાનું તો કમ્પ્લીટ ખાઉં છું હું ડેલી. ખાવાનું શું કમ્પ્લીટ હોય? 10 વાગે તો રાતના 10 વાગે આવી રહેશે આવીને ખોઈ છે કે પછી હું ભલી વાર આવું એટલે જ એવું મરી જાય થયું. એક એવું થયું છે અને બપોરે સવારે ખાતો નહીં ને એટલે એવું થયું છે. ભૂખ મરી જાય એક લગી હવે ગાઈસ સર હું સવારે નીકળું તો ચાય નહીં પીતો પહેલી વાત તો. એટલા મતલબ બધું બીમારીઓ વધી જાય. હેડજો મને બેહી રવાન થશે. એટલે હેડજો ફટોફટ હેડો ઉપર ઉકળ લઈ લ્યો. ઓવન ચા પી લઈએ ઉપર. ઓય આવશે પણ આમ ઊભા રાખવા દે કે નહીં ઓય આવશે એટલે ચા ઠંડો થઈ જાય. તો ચલો ગાઈસ ઉપર પાણી લઈ લે. પાણી છો પડી મમ્મી પેલું બૈની મર્યું લે છો બૈની આ બધું લઈ લઈશ હું ઓલ લઈ લઉં હેડજે. આ પેલું પાણી દીયા લેજો લઈ જજો તને હું લેતા ઓળ નહીં લે તું ખાલી ચા પેલા પી દેજો પછી તો સોપે છે હાલ. તો ચલો આપણે બૈની લેતા જઈએ પાણીની ઉપર. તો પાણી ચા બા કરી દઈએ પહેલાં. નાસ્તો બાસ્તો એરો કરી લઈએ ને આપણે એરંડા ચોપવાનું ચાલુ કરી દઈએ. તો ફાઇનલી જો આપણે તો એરંડા ચોપી રહ્યા છીએ. હવે છેલ્લી ઓળ્યો છે. હા લઈ દો છેલ્લી ઓળ્યો છું. પપ્પા તો જો લઈને ઉપડી ગયા છે ફટોફટ. કારણ કે ગાય હજી પેલા કૂવો ખેતરમાં આપણે જવાનું છે અને બળદેવાળાને મોડું થાય છે ને એટલા માટે પેલા કૂવો જવાનું છે. એટલે ફટોફટ હવે પતી ગયું છે. હવે લાસ્ટ ઓળ્યો છું લેતા કૂવા ઉપર ભેગા. તો તેજલ ભાભી મમ્મી ને પપ્પા 3 જણો
એરંડા સૂકતો પેલ સાઈડ જઈ અને આપણે આ ટિફિન ને બધું માલ સામાન લઈ લઈએ. આ બધો સામાન લઈ લઈએ. જો પેલ સાઈડ મમ્મી છેલ્લી, પપ્પા છેલ્લી, તેજલ ભાભી છેલ્લી. તો ચલો નીકળી ગઈએ ફટોફટ લઈને પેલા કૂવો હજી ત્યાં સુકવાના છે એટલા માટે. ચલો પપ્પાને એકો લઈને પેલા કૂવામાં ઉપડ્યા બે હજાર બધા એક કામ. તો પપ્પાને પેલા કૂવો દેશે મેકો લઈને પપ્પા મમ્મી મેશુ તેજલ ભાભી બધા આપણે જઈએ છીએ. તો ચલો મેશુ લેડો પેલા કૂવા. મેશુ પેલા કૂવા હેડો જવા છે. તો ચલો બધા એક કામ દેશે ના તો બળદે આવું જો બળદેવ વાળા એક કાન પાછળના પાછળ. તો જો કઈ કૂવામાં તો એટલું પાણી અંદર આવી ગયું છે. ફક્ત એક જ રોડવું બળદ્યાનું છોડીને ભરીએ ને તો એ અંદરથી ભરી જાય એટલું પાણી અંદર આવી ગયું. તો પેલો થોપલો દેખાય ને એના નીચે પાણી હતું. એનાથી તો લગભગ કેટલું પાણી ઉપર આવ્યું 15 થી 20 ફૂટ પાણી ઉપર આવ્યું. તો કઈ જો મરચો વાયો છે વચ્ચે રસ્તામાં જે જો ચેટલો મસ્ત મરચો છે. જો મોટો શિમલા જેવો મરચો છે. આખું ખેતર વાય સામાન બધું છે ને લે બધે જ. અને પોનું શું કરવા લાવ્યા ઓ આ ખોલવાની આ તો ગાર વાબાનું નતું એટલે પોનું ખોલી નાખ્યું લે ધાર્યું એટલે બધું હાલ ને મૂકી દે. કોઈ સાઈડમાં મૂકી દઉં પહેલાં. આ છત્રી લઈ લેવાય લઈ લે કોક લઈ જાય તો ભાઈ અત્યારે ચોમાસામાં તો ગમે તે કોક લઈ જાય. છત્રી ખોલતો રહું ને બધું કોક લઈ જાય નહીં મમ્મી. આ તો એમાં વાળીને લઈ જ લે ભેગું કરીને ફોટીને બે ટિફિન આ બે. તો ચલો ગાઈસ નીકળી જઈએ ખેતર બાજુ. પપ્પાને તો અમારે પહેલાં આવી આમ તો કીધું અમારે છેડી આવશે. કઈ ઠેરી તોળા હેડો પહેલાં આપણે મેં જલ્દી તો આવી ગયા હું. દોરાવાળા તો જોતા જ નહીં. આપી ના મમ્મી દાદી કોનું પાલો મારે એ તો લઈ લઈએ. તો જો ગાઈસ પ્રકાશને વિડીયો કોલ કરે છે મેશુ વાતો કરે. તા પપ્પા આયા દો લેગ પેલા પેલો ખીચડી કાઢો ખાઈ લે. મેશુ દેખાય છે તા પપ્પા મમ્મી જો તો ખરા મમ્મી હારે જો. તો જો ગાઈસ પ્રકાશને ફોન કરે છે ને તે વાતો કરે. તું જો ગાઈસ છેલ્લા ખેતરમાં એરંડા સોપાઈ નહીં મમ્મી છેલ્લું કા છેલ્લા ખેતરમાં એરંડા સોપાઈ રહ્યા છે ને. એ તો જો બળદ્યાને કોણ આવે છે બળદ્યાને તો પપ્પા આવી રહ્યા છે. જો સગ પપ્પાને બળદ્યા અકવાલ્યા છે કારણ કે છે ને કોઈ સેટિંગ નહોતું થતું ને એટલા માટે પપ્પા બળદ્યા કરે નહીં. પપ્પા હેડવા દે રાખ કે હરખાડો ભાઈ. જો પપ્પા કમ્પ્લીટ ઓળો ખેંચે. જો પેલી થોડી દોડી હતી પપ્પા કમ્પ્લીટ ખેંચે. જો તો કઈ એરંડા સુકતો હોય આવી ગયા છે કારણ કે છે ને મમ્મીને હાફ જોવા મળે છે. માગ જતો રહ્યો તો હું ખબર મમ્મી તું આરામ તો દેખાય ના કે. તો કઈ તો પહેરી ગયો છે સાપ હતો. સારું થયું મમ્મી જોઈ દઈ ના કે મેશીન 2-3 હેડો આવતો હતો કઈ. હા ઓ મો હ પાછો અંદર તો દેખાય જ નહીં. હા આટલા પાછો વળી ગયો. તું ના આવ્યો તો પેલી સાઈડ જતો રહ્યો ઓમ જતો હતો એટલે જ કહું. પેલા લેબડા લઈને જતો હોય ના પેલા લેબડા લઈ જા મેશીન તો કઈ સાપ હતો મમ્મી બીવાણી છે. તો ફાઇનલી ગાઈસ ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ એરંડા સોંપીને આપણે. અને આપણે નહીં ધોઈને અત્યારે થઈ ગયા છીએ ફ્રેશ કારણ કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ સટલાસના બેંકમાં થોડું કોમ છે એટલા માટે બેંકમાં જઈએ છીએ અને ફોનની દુકાનમાં જઈએ છીએ. એક કોમ પડી ગયું છે ઇમરજન્સી એટલા માટે આપણે સટલાસના જઈ રહ્યા છીએ. પણ પહેલાં ખાવાનું બની જાય તો ખાઈ પી પછી સટલાસને જવા માટે નીકળીએ દવા નહીં. તો જુઓ હોય તો આઈને પપ્પા બેસી ગયા છે એરંડા સોંપી. પપ્પા મમ્મી તેજલ ભાભી શું ખોળો આ કેવડા તો પપ્પા બંધ કર્યા તાન કાઢ્યા હું. હા આવું માં તો ખવા નાખ શરદી થઈ જાય ખાવી જ નહીં રાલે ભાઈ વધારે શરદી થઈ ના કરતો. તો ચલો તો જો ગાઈસ તો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે. રોટલા કરવાનું કરી દીધું છે સ્ટાર્ટ. આપણે સટલાસના જવાનું હતું પણ લગભગ કેન્સલ થાય એવું લાગે કારણ કે આપણું કોમ સટલાસના જ્યાં વગર થઈ જાય એવું લાગે છે.
તો કદાચ કોમ થઈ જાય તો સટલાસને ના જવું પડે એવું થઈ ગયું. હા ના એટલે કોમ થઈ જાય તો કરવા જવું ખોટું ભાડું ભાગી અને જી એટલે ગાય છે ને 300-400 રૂપિયાનું એમનામ ગોબો પડી જાય કોમ વગરનું. આદિન તો પપ્પા જવાનું નહીં કહેતા એરંડા લેવા. પપ્પા કીધું છે એરંડા લેવા મારે જવાનું છે. કોણ પપ્પા કીધું જી આવીએ વળી 2 જણા. પપ્પા મને તો પેટ્રોલ પુરાવતા હું તો હાલ હેડું પણ રાતે એમ કહેવાય હું પેટ્રોલ તને પુરાવી ના કરતા હું ભાડું ખર્ચીને જઈ આવું એમ કહેવાય. હમણાં જોજો તો જો તો શાંતિથી ઊંઘ્યો છે. ઊંઘવાના દાડા છે તમારે પણ તો જો પપ્પા તો મંડાઈ ગયા છે આ વાળો સાફ કરવા માટે. લંઘરી પા પડી ગયું છે કે સળાયું કાલ હોજે તો મુજે તો તાર તો પડી ગયું નહીં. મમ્મી હોય તો એકણ પાણી ખાલે કઈ નાખીને હું તો ત્યાં જઈને જવું ને તો ફોલ્ટ બતાવતો હતો અંદર. તો જો એકણ તો મમ્મીને વાળો સાફ કરું જો તે હટલા તે જતા નહીં પૂછું મારે કેન્સલ જેવું થાય છે એટલે કહું એવું થાય. તો 2 જણા જતા રહો. હા પેટ્રોલ પુરાવું પડે એવું થાય. પેટ્રોલ પુરાવ પણ અમફટ લઈને જઈને આવી જાવ કેમ આવી તો જઈએ એમ તો ફટ લઈને બહુ વધારે બગડે છે પણ આવી જઈએ ખરા. તો ચલો પપ્પા તો હાલ તો વાળો સાફ કરે જોઈએ સટલાસના જવાનું વિચારીએ છીએ. હા જોઈએ તો જો ગાય તો ખાવા માટે બેસી ગયો તેજલ ભાભીને. તેજલ ભાભી બેસી ગયો છે, બા બેસી ગયો છે, મેશુ બેસી રહી છે, પપ્પા આવી ગયા, મમ્મી આવી રહી અને આપણે એમ ખાવા માટે બેસીએ છીએ. તો ચલો દૂધીનું શાક બનાવીશું ગવાના રોટલા હતા તો સાબડી એકલી લઈને બેઠો છે ને આવ્યો પેલા પપ્પા જ એકદમ બેસી રહ્યા છે એકલા અને હાલવા નહીં હોત. મેં શું લાયા સિંગ ભજીયા લાયા અરે આ ચીકું પડી કે તું ખાય છે ખોદાણ હો હું પપ્પા બર દેવાય નહીં દેવ પેલી અંદર રહી એવું દેવાય એવું થઈ ગઈ. તો ચલો ગાય પહેલાં આપણે ખાઈ લઈએ. ખાઈ અને સટલાસના જવાનું છે. પપ્પાને એરંડા લેવા આવવાનું છે અને થોડા ઘણા બેંકમાં પૈસા પડે તે ઉપર થઈએ વાપરવા જેટલા. તો ચલો તો જો ગાય છે ને હાર્યું કોમ કરે લગભગ હજી 15 દિવસે થયા નહીં અને જુઓ આ છેલ્લો ખાડો પડી ગયો છે. અહીંયા થઈને કોઈક સાધન આવે ને તો કારણ આવીએ ના કે એવો ખાડો પડી ગયો હજી 15 દિવસે થયા નહીં. હા પપ્પા હજી હાર્યું કોમ કરે 15 દિવસે થયા નહીં ના જુઓ કા હાલત થઈ ગઈ. જુઓ ગાય આવું કોમ ચાલી રહ્યું છે હાલ તો એ જુઓ અને આપણે એકણ આવીને ભૂલા પડે આમાં અહીંયા કોઈક કદાચ કોઈક અજાણ્યો વ્યક્તિ આવે ને તો શું આવે આપણે તો ઓમ થઈને આવ્યા. તો ચલો તો જો સટલાસના આવી ગયા છે. પપ્પા જઈ રહ્યા છે બેંકમાં જો પેલી સાઈડ જઈ રહ્યા સટલાસનાથી ઘેર આવી ગયા છીએ ગાઈસ અને તો જો મમ્મીને બેઠો છે અને આપણે સટલાસનાથી ઘેર આવી ગયા છીએ પપ્પા. તો જો વખત તો મમ્મીને તો એ તો ઘંટીનું છે મમ્મી પેલું બળી નતું જોતું નથી કહેતી એરું લાયા સોકેટ પ્લગ બાયણા તું એ ના અરે હોય એ તો મારા પપ્પાને કીધું જ ના ભૂલી જાય પેલું નવા ઘેર બાયણા રહ્યું કે એ તૂટી ગયું છે એટલે આપણને ભૂલી જ જાય. ભેગા ભેગી લઈ લીધો તો સારું હતું. મેં શું શું જોઈ રહી છે તો ચલો રેડ તે ગાય દોવાનું ચાલુ કરો મમ્મી. પાણી શી રીતના કાઢશું પાઇપો લાવી કંઈ કુવા પર લીધો ના ત્યો હા ઓકે આપણું ઈ જ છે વળી. તો ચલો આપણે જઈએ છીએ પાણી કાઢવા માટે કઈ પપ્પાને 2 જણા. હા તો ઓય વોશ કરવાનું થોડું છે વોશ કરવાનું ડીપી છે એ તો આળો કાપું નહીં પપ્પા આળો કાપું શું કરું. તો ચલો આપણે પહેલાં ઉપડી દઈએ પોટલું પછી અમે પપ્પાને 2 જણા જઈએ કૂવા ઉપર પાણી કાઢવા માટે કોઈક જુગાડ કરીને પાણી કાઢી લાવીએ. તો જો કાંઈ લંગરિયું પડી ગયું છે ને પાણી કાઢવા માટે કોઈક જુગાડ અલગ કરવો કારણ કે જો આરે મોટરનું પાણી ચાલુ કરવું ભાઈ આપણે ઘર નહીં પપ્પા એટલું જ આવશે બધું પડશે નહીં કોઈ કે પકડી રહું તો આવી દો 2 ઓટીઓ પાડી દો કે નહીં અડધું નીકળશે પાણી પાછું હોય કણ. તો જો કઈ પાણી ચાલુ કરે છે ને મોટરનું પાણી છે ને કૂવામાં પાછું જાય છે ને તે કૂવામાં કેવું પાણી ઉકળે જોવાનું પાણી કેટલું વધારે આવી ગયું કૂવા. આ તો ખાલી સાર નાખીને જતો જ રહી શકું. ઓહો આ હોકોળથી પાકી છે પપ્પા. હા બસ હા પપ્પા અંદર પેટ્રોલ પાડ્યું હોય
તે પાક્યું છે એટલે પછી મેં કાંઈ જ કે આ હોકોળથી જ થયું છે નહીં કોઈ તો ગાઈસ જો પાડીને કેવું થયું છે હોકોળથી પેટ્રોલ તો બાઇકમાં છે ઇન્જેક્શનથી પેલું એ કરવું પડે તો ચલો આપણે જઈએ છીએ ઘેર અને મમ્મીને તો ગાયો ધોવા માટે આવી ગયો તો જો ગાઈસ ગાયો બાયો ધોવાઈ જશે તેજલ ભાભી આવી ગયો છે સાર નાખવા માટે તો જો હવે તો સાર નખાઈ રહી નખાઈ દે સાર બધાને હા અડધન તો નખાઈ દે કે ગાયો તો પટી ગયું કે આ સાર છે એટલે આપણાથી તો જો સાર બાર નખાઈ દીધું વાતાવરણ વરસાદ આવ્યો કરી દીધું ગઈ જો ચારેક કોર હા વહેલી વહેલી ખાઈ દે સારું કોઈ કોરા કોરા નહીં ખોટું પલળી જાય ના કરે ઓમાં નાખવાની તો પહેલાં ને પછી નાખવાની જ છે કે ચલો હવે ચાર બાર નખાઈ જાય આપણે જે જવાનું છે ચા પીવા માટે ચા બા મુકાઈ ગયો છે પહેલાં તો ચા બા પી લઈએ પછી દૂધ ભરવા માટે નીકળીએ તો ચલો તો જો કઈ પપ્પા બેસી ગયા છે ખાવા માટે આપણે એવું ખાવા માટે બેસી ગઈએ બધા ખાધું પપ્પા એટલા પહેલાં બેઠા શું થાય છે શું થાય છે એટલે તાર ખાવું નહીં એ મમને ખાવ મેં શું મમને ખાવ હા તો બાતે કોણ મિશ્યું તો જો કઈ દુકાન બેસી ગયો છે તેજલ ભાભી અને પછી સંગીતા ભાભી આવી ગયો છે ખાવાનું લઈ તો તેજલ ભાભી અને સંગીતા ભાભી બે જણા ખાવા બેઠા છે આપણે એવું ખાવા માટે જઈએ છીએ તો ચલો ગાઈ પહેલાં તો આપણે ખાઈ લઈએ તારને ખાવું હા તારે ખાવું છે ખાવાનું છે અને તારે ને ખાવાનું ખાધું તારે ને ખાવું ત્રિશુ તારે હવ તો ચલો ગાઈસ ખાવા જઈએ પેલા ઘરમાં આપણો તો ગાઈસ ખાવાનું તો આપણે ખાઈ લીધું છે વખત તો તેજલ ભાભી અને સંગીતા ભાભી બે જણા બેસી ગયા છે વાસણ ઘસવા માટે ખાવા પીવાનો અત્યારનો જે વાસણ છે ને એ ધોવા માટે બેસી ગયો છે બધાએ ખાઈ લીધું છે ને આપણે ખાઈ લીધું છે તો ચલો ગાઈસ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ આવું સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં